હલો ફ્રેન્ડ્સ, આ એક ઇન્સ્યોરન્સ કંપનીનો ચાર્ટ છે જેનો બંધ ભાવ છે 663 અને એનો બ્રેકઆઉટ થયો છે એ 650 કે 40ની આજુબાજુ. એની અંદર આ 640 642થી આજુબાજુ બ્રેકઆઉટ છે અને 663 બંધ આવેલો છે. બહુ ઘણા સમય પછી આ વીકલી ચાર્ટ છે જેની અંદર આ 2019 આજુબાજુ પણ આ ભાવે આવેલો છે અને પછી આ કોવિડની અંદર ડાઉન થઈને અત્યારે ફરીથી એ 640 હિટ કરે છે કોવિડ પછી પણ, અને ફરીથી એક્યુમ્યુલેશન થઈ અને પાછું અહીંયા 642 ઉપર બ્રેકઆઉટ આપેલો છે. અને આ શેરની અંદર હવે જો 630થી 650 મળે વચ્ચે મળે આ શેર તો આપણે બાય કરવો જોઈએ. આની અંદર 20% સુધીનું રિટર્ન વિચારી શકાય અને સ્ટોપ લોસ રહેશે 590 આસપાસ. 590 આસપાસ તમે સ્ટોપ લોસ રાખી શકો છો. અને આ જે શેર છે એ એક ઇન્સ્યોરન્સ કંપની જે ફેમસ છે અને એ છે એચડીએફસી લાઈફ. તો આના માટે 3 થી 6 મહિના મિનિમમ તમારે રાહ જોવી જોઈએ અને એક્યુમ્યુલેશનમાં થોડા ભેગા કરવા જોઈએ. લોંગ ટર્મ ટાર્ગેટ આનો જો ઇન્વેસ્ટર છે એના માટે 900 રૂપિયા છે આ. તો આ શેરની અંદર થોડું એક્યુમ્યુલેશન કરીને વિચારી શકાય છે. આ આપણો ગયા અઠવાડિયે મેં રેકમેન્ડ કરેલો છે એ રત્નમણી છે, જેની અંદર આપણને આ બ્રેકઆઉટ જોવા મળ્યો છે અને પછી રેકમેન્ડ કરેલો ને અત્યારે લાસ્ટ વીકની આ કેન્ડલ છે. આ લાસ્ટ વીકની કેન્ડલની અંદર જોઈએ છીએ આપણે. એની અંદર આપણને લગભગ તમે જોઈ શકો છો તો લાસ્ટ વીકની કેન્ડલમાં જોતા આપણને ખ્યાલ આવશે કે 12.69 એટલે કે 12.5% જેટલું રિટર્ન ગયા અઠવાડિયામાં. આ સ્ટોક એકચ્યુઅલી આપણે 1400-1500 ની આજુબાજુ એક્યુમ્યુલેશનનો વિચાર હતો, પણ સ્ટોક રનઅપ બહુ થઈ ગયો છે. એકદમ વધારે શોર્ટ ટાઈમમાં સારું એવું ગેઇન પણ મળી ગયું છે. એવું છે આપણો જે ટાર્ગેટ છે એ 2019 કે 2100 નો રહે છે, જે અત્યારે સ્ટોક 1640 નજીક આવી ગયો છે અને આપણો રેકમેન્ડ 1500 આજુબાજુ ક્યાંક ગયા વીકમાં આપણે આપેલું. આ જસ્ટ રિવિઝનના અર્થમાં કે સ્ટેટસ શું છે, બરાબર, એ કે છે. આ એક એફએમસીજી સ્ટોક કહી શકાય ને આમ કેમિકલ કંપનીનો આ ચાર્ટ છે. તો આ એક ખાસિયત તમે જોવો તો આની અંદર કંઈ દેખાય છે, મેં આ લાઈન દોરેલી છે એની અંદર તમે જોશો કે આ સ્ટોક એક ચોક્કસ જે કહેવાય એ ભાવથી ક્યાંક રિવર્સ થયેલો છે. જે આ બધા 340-50 આજુબાજુ આ સ્ટોક કેટલાય સમય આ વીકલી ચાર્ટ છે, જેમાં 2018 2016 કંઈક એ રીતે આ 340-50 થી પાછો પડેલો છે અને હવે અત્યારે એને 356 નું બંધ આપ્યો છે લાસ્ટ વીક. ને અત્યારે એ આપણને હવે જો 340-360 ની વચ્ચે જો મળતો રહે તો એક્યુમ્યુલેશન કરી શકાય આ ભાવની આસપાસ. અને આના માટેનો જે ટાર્ગેટ છે એ આપણને 450 થી
500ની વચ્ચે મળી શકે છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે 3 થી 6 મહિનાનું હેન્ડલ એટલે કે રોકાણ માટે વિચારી શકાય. તો અહીંયા 3 થી 6 મહિનાના રોકાણની વિચારધારા સાથે આપણે આ કામ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ વિચારી શકાય. આ મારો જસ્ટ એજ્યુકેશનલ પર્પઝથી વિડીયો છે. આ મારો વ્યૂ છે. તમારે તમારું રોકાણ તમારા સલાહકાર હોય એને પૂછીને કરવું જોઈએ. મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો બીજાને, અને જે કન્ટિન્યુ બટન છે દબાવજો ખાસ. ઓકે, તો થેન્ક યુ. આખો વિડીયો જોજો. આખો વિડીયો ઘણા નથી જોતા, તો એમને ખ્યાલ આવે કે આ ખરેખર શું કહેવા માંગુ છું હું તમને, અને કઈ રીતે વર્ક કરે છે અહીંયા ભાવ, એ મારો પર્પઝ છે.